જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. 93 વડે વિભાજ્ય હોય એવો 5 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક. તો 5 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક આપણે જાણીએ છીએ 5 નવડા. એને 93 વડે વિભાજ્ય બતાવવા 93 વડે ભાગીએ. 93 એકા 93, ભાગના ચાલે 0. 93 સત્તા કરીએ. 7 તરી 21, 9 સત્તા 63, 64 અને 65. 7 ચાલ્યો. 93 પંચા કરીએ. 465. શેષ કેટલી વધશે? 24. આ શેષને આમાંથી બાદ કરી દેવાની. 9999. કારણ કે 99,999 છે ને 93 વડે વિભાજ્ય નથી. શેષ કેટલી આવે છે? 24. તો આપણે આ 24 બાદ કરશું અને જે સંખ્યા આવશે એ વિભાજ્ય હશે. ઓકે, તો આવો જવાબ ક્યાં છે? સી છે. જેના શૂન્યો આલ્ફા અને બીટા, આલ્ફા છે ને આ બીટા હોય એવી બહુપદી આમાંથી શોધવાની. તો લો, આપણે બહુપદીનું સૂત્ર જાણીએ જ છે. આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા આલ્ફા બીટા. મૂકી દઈએ શૂન્યો. કયા? 7 4 7 4. આપણો જવાબ કયો છે? એ. ભાઈ ડઝ નોટ વાળું હોય 1/2 ડઝ નોટ બી 1/2 તો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક જ ઉકેલ મળે. ઓકે, ચલો આ રકમમાંથી આ લઈ લઈએ. બેટા રકમ તમારે પહેલાં વાંચી લેવાની હા ને, મારે વારંવાર બોલવી ના પડે. અમુક જ વસ્તુ બોલીશ. છે મારે રકમમાંથી આને ઉપાડવાનું. ए तेरा सूत्र तो दिखा -b/a. ये तेरा भी सूत्र दिखा c/a. ओके, -b અને c. બોલો -b કેટલો દેખાય આપણને? 2k + 1. બેટા c કેટલો દેખાય? જો માઇનસ ભૂલી નહીં જવાનું હોય, એનું માઇનસ છે. સિમ્પલ. બંનેના માઇનસ કટ. બંને માઇનસ તો બંને પ્લસ. આ કે આમ લઈ લઈએ અને 1 ને આમ લઈ લઈએ એટલે 2k - k બરાબર 5 - 1 તો k બરાબર 4. સિમ્પલ. જો આમાં 1 થી ક્યાં સુધી છે? 50 સુધી છે ને, પણ આપણે 49 રાખીએ વત્તા 49. તો આ બાજુ પણ 1 થી 49 છે. 50 એકલા વધે. ફરી વાર 1 2 3 4 5 છે એમ 49. આ બાજુ પણ 1 2 3 4 5 છે. બરાબર છે. બધાનો સરવાળો 1 થી 49નો 1 થી 49. 50 એક જ વાર છે તો આને આમ લખાય 50 એક વાર અને 1 થી 49નો સરવાળો એ કેટલી વાર? 2 વાર. આપણું સૂત્ર n/2 n + 1. એનની જગ્યાએ કેટલા મૂકશું? 49. ચાલો, આ 2 અને આ 2 કટ થઈ ગયા. 49 ગુણ્યા કેટલા કરવાના? 50. 5 9 45, વધી પડી 4. 5 ચોક 20 ને 4 24. બોલો કેટલો જવાબ આવ્યો? સિમ્પલ છે કે નહીં? 2500 જવાબ આવ્યો. સરવાળો 2500. ઓકે, એકદમ ઇઝી હતો. જો ગુણોત્તરમાં જ ખૂણો દેખાય. બી દેખાયો? અહીંયા બી વધારે મજા લે છે, અહીંયા ડી મજા લે છે. તો બી બરાબર ડી ક્યાં છે? આ રહ્યો. સિમ્પલ. જો 7 0 દોરીએ આપણે, બિંદુ દર્શાવીએ. 7 0 અહીંયા હોય. ધારો કે આ 7 0 છે.
1 0 2 0 3 0 4 0 5 0 6 0 7 0 એ રીતે અહીંયા 1 2 3 4 5 6 7 8 આ આપણું બિંદુ 0 8 છે બરાબર. અને એક બિંદુ કીધું છે 7 8 તો 7 8 ક્યાં હોય? અહીંયાથી 7 અને અહીંયાથી 8 આ સી બિંદુ છે આપણું 7 8. હવે આમને જોડીએ એ બી સીને તો કયો ત્રિકોણ બને? काटकोण त्रिकोण सिंपल. स्क्वायर से करेंगे इसका स्वागत. साइन स्क्वायर ए स्क्वायर बी स्क्वायर. આપણે સાઇન પરથી શું લાવવાનું છે? કોસ. એટલે આનું નિત્યસમ. હે સાइन स्क्वायर तेरा नित्यसम तो दिखा. सामने जा. तू आ साइड आ. बी स्क्वायर एका बी स्क्वायर ए स्क्वायर एका एक स्क्वायर बी स्क्वायर एका बी स्क्वायर. रूट से करेंगे दोनों का स्वागत. टे 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 टे. इसका रूट नहीं निकलता है उसको मिलता है छपरा. इसका रूट निकलेगा बी. सिंपल. ओके. અને આ રીતે પણ ગણી શકાય. અથવામાં આને શાક કહેવાય. એ સામેવાળી એ રાખવાની, કર્ણ બી રાખવાનો. આ રીતે અહીંયા થીટા રાખી દેવાનો. સામેવાળી કઈ? એ અને કર્ણ બી. તો આ કઈ આવશે ખબર છે? રૂટ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આવે. અને કોસ શોધીએ પાયથાગોરસથી લાવવાનું. આ બી સ્ક્વેર રૂટ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પાયથાગોરસથી. પા ક કેટલો? કર્ણ બી અને પાસેની રૂટ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ત્રિપુટી યાદ રહે તો બહુ સરસ. એ રૂટ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને બી. ઓકે, સિમ્પલ છે. જોકે આ એફ આવે એવી છે. ભાઈ ચતુષ્કોણ ખરો ને, એક વર્તુળને પરિગત છે. વર્તુળને પરિગત ચતુ એટલે ચતુ બહાર દોરવાનું, વર્તુળ અંદર. પહેલાં વર્તુળ પછી ચતુ દોરવાનું. ઓકે. 7.2 બીસી 8.5 સીડી શોધવાનું. ડીએ 9.6. તો સામેનો સરવાળો સરખો થાય. ચલો એ બીની સામે કોણ છે? સીડી. એ બી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી. સામે એ બી 7.2 સીડી શોધવાનો. 5 ને 9 14 વધી પડી 1 9 ને 6 15. 7.2 ને સામે લઈ લઈએ તો 15.4 માઇનસ 7.2 8.2 આપણો જવાબ. વર્તુળનો પરિઘ 2 પાઈ આર. ત્રિજ્યા આર. તફાવત માઇનસ 18.5. તો વર્તુળનો પરિઘ શોધી બતાવો. ચલો આર કોમન લઈએ. 2 પાઈ માઇનસ 1. પાઈની કિંમત મૂકીએ 22/7. 44/7. પોઈન્ટ દૂર કર્યો. આ પોઈન્ટ છે ને દૂર કર્યું. છેદમાં 10. ચલો છેદમાં 1 ગણીએ તો 44 એકા 44 માઇનસ 7/7 એટલે 37/7 બરાબર 185/10. સામને જા તો આર બરાબર 185/10. 7 ઉપર 37 નીચે 37 × 5 185. 5 દુ 10. તો આર કેટલા મળ્યા? 7/2. વર્તુળનો પરિઘ 2 પાઈ આર શોધવો છે.
તો 2 પાઈ 22 સતમાસ અને r 7/2 7 ગયા 2 ગયા 22 આપણો જવાબ. ઓકે. ગોલકની ત્રિજ્યા બમણી કરવાથી તેનું ઘનફળ મૂળ ઘનફળ કરતાં ખાલી જગ્યા ઘણું થાય. તો જો ઘનફળની વાત છે ને, તો મૂળ ઘનફળ આપણું આટલું હોય ગોલકનું. આ ઘન કોને લાગે છે? ફક્ત ત્રિજ્યાને લાગે છે. તો ત્રિજ્યાને જ અસર કરશે ઘન. તો આપણે ત્રિજ્યાને કેવી કરવાની કીધી છે? બમણી. તો હાલો હું બમણી કરી દઉં. જોજો, આપણું મૂળ ઘનફળ છે. ત્રિજ્યાને હું ડબલ કરી દઉં તો શું થવાનું? જુઓ, આ 4/3 પાઈ તો એમને એમ રહેવાનું. અહીંયા આવશે ખાલી 2નો ઘન 8 થઈ જશે અને rનો ઘન થઈ જશે. ઓકે. તો 8 આપણે આગળ લઈ લઈએ. આમ તો અંદર શું વધ્યું? 4/3 પાઈ r³. જો આ મૂળ ઘનફળ છે કે નહીં જોઈ લો. અહીંયા 8 ગણું થાય. ઇન શોર્ટ, આરના માથે ઘન હતો ને, તો ત્રિજ્યા ડબલ કરીએ તો 8 ગણું થઈ જાય. 8. હજુ બાજુમાં મેં શોર્ટ રીત કરી અને આ લોંગ રીત. ઓકે, સિમ્પલ છે. ચલો, મધ્યક કેટલો આપેલો છે આપણને? 2.6. એક્સઆઈ આપ્યો છે, એફઆઈ આપ્યો. જો મેં એક્સઆઈનું ખાનું બનાવ્યું, એફઆઈનું બનાવ્યું, એફઆઈ એક્સઆઈનું બનાવીને જ રાખેલું છે. 4 × 4 5 × 10 3y બરાબર છે. ટાઈમ ના બગડે એટલે. અને સૂત્ર લખ્યું છે બરાબર છે. સૂત્રમાં કિંમત મૂકીએ. x બાર કેટલો? 2.6. આ કેટલું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ 3y + 28 અને અહીંયા y + 12. ચાલો, આને 26/10 લખાય. ગુણાકાર કરીએ. 26નો y અને આ 12 જોડે, તો 26y + 26 × 12 કરી દઈએ આપણે. 312 + 10નો આમની જોડે 30y + 280. સિમ્પલ. 26ને સામે, 280 ના બાજુ. 30y - 26y. ઓકે. આ બાજુ 312 - 280 તો 32 = 4y. 32/4 તો y કેટલા મળ્યા? 8. સિમ્પલ. આ લોંગ રીત છે. ઓકે. શોર્ટ રીત આ રીતે આવે. મધ્યક જુઓ 2.6 છે, તો 2.6 કોની વચ્ચે હોય? 2 અને 3ની વચ્ચે હોય. ઓકે. તો 5 અને yની નજીકનો જવાબ જોઈ લેવાનો. કયો છે? 8. 13 અને 24 તો બહુ દૂર છે, તો y કેટલો મળે? 8. સિમ્પલ. પરિવાર 2.6 કોની વચ્ચે હોય? 2 અને 3ની વચ્ચે. તો એના અને ફ્રિકવન્સી કેટલી છે? આવૃત્તિ 5 અને y. તો 5 અને yની નજીક હોય. y જાણતા નથી પણ 5 તો જાણીએ છીએ ને. તો 5ની નજીક સૌથી કોણ છે? 8 છે, એટલે 8 જવાબ. અશક્ય ઘટનાની સંભાવના 0. ખરું. 7 એ બહુપદીનું એક શૂન્ય હોય તો પહેલાં જગ્યા ખાલી કર. જો મેં xની જગ્યા ખાલી કરી, ત્યાં હું કેટલા મૂકીશ ખબર? 7. સીધી 49 + 7k - 105 = 0. જુદી નિશાનીઓ છે. જો બાદબાકી કરી દઈએ. ઓકે. તો 7k 105 માંથી 49 બાદ કરીએ. ઓકે. 10 કો લીધો. 0 અહીંયા 9 આવશે, અહીંયા 14 આવશે, અહીંયા 15 આવશે. 15માંથી 9 જાય તો 6 5 56. ચિહ્ન તો મોટાનું. 56 સામે જા. 56/7. ઓકે. આપણે કેટલો આવે છે? 15 અને આપણે લાવ્યા 8. તો વિધાન કેવું છે? ખોટું છે. જુઓ, આ પૂર્ણ વર્ગ બહુપદી છે. x² છે, પછી ઘરના 2 છે અહીંયા,
આ 13નો વર્ગ છે, જોઈ લો તમે. અહીંયા 13 આવ્યા હશે અને અહીંયા એક્સ આવ્યો હશે. 13 દુ 26, જુઓ છે કે નહીં 26? બરાબર. તો પૂર્ણ વર્ગ બહુપદી હોય ને તો એનો વિવેચક ડી કેટલો થાય? 0 થાય. એના બીજ કેવા મળે? સમાન જ મળે. ઓકે. તમે આનો વિવેચક b² - 4ac શોધશો ને તો પણ શું આવશે? 0 જ આવશે. તમારે ગણવાનો હો. બી કેટલો લેજો? -26. એ કેટલો લેજો? 1. અને સી કેટલો લેજો? 169. ઓકે. ગણી જોવાનું. કેટલો આવશે? 0 જ આવશે. માટે વિધાન કેવું છે? ખરું છે. યાદ રાખવાનું, પૂર્ણ વર્ગ ત્રિપદીનો ડી 0 હોય કારણ કે એના બીજ કેવા મળે? સમાન. ઓકે. પૂર્ણ વર્ગ ત્રિપદી કેવી રીતે ઓળખાય? તો અહીંયા જો આ 13નો વર્ગ છે, આ એક્સનો વર્ગ છે, પછી અહીંયાથી એક્સ લેવાનો, અહીંયાથી 13 લેવાનો, અને જો 26 આવે છે કે નહીં? મધ્યમ પદ 26. ઓકે. એ રીતે વાય અક્ષથી લંબ અંતર કીધું હોય ને તો એ એક્સયામ લેવાનું. કેટલું આવે? 4 આવે. અહીંયા તો 8 છે. વિધાન કેવું છે? ખોટું છે. વાય અક્ષથી કીધું હોય તો એક્સયામ લેવાનો, એક્સ અક્ષથી કીધું હોય તો વાયયામ. ભાઈ, બે લઘુ વૃત્તાંશોના ક્ષેત્રફળનો ગુણોત્તર. સૂત્ર: ગુણોત્તર બરાબર πr²θ/360. બીજા માટે પણ πr²θ/360. હવે આમાં θ1 રાખીએ, આમાં θ2 રાખીએ. ખાલી θ1 અને θ2 રહેવાનું, બાકી બધું ઉડી જશે. જુઓ શું આવ્યું? θ1/θ2. સિમ્પલ હતું. 32/80. 16 દુ 16 પંચા, તો 2/5 આપણો જવાબ. ખાલી આ 32 અને 80 જ વધે. બરાબર ને? θ1 વધે અને θ2. લો, આ તો પહેલાં ભણી ગયા હતા એવો જ આવ્યો. બંને સમીકરણને લઈ લેવાના આપણે. લોપ આપવાનો. એક્સ બાર ગયા. 2 મોહનથાળ બરાબર 40, તો 1 મોહનથાળ આવે 20 ને કોઈ એકમાં મૂકીએ. કયામાં મૂકતા? એકમાં મૂકતા. તો 20 - x બાર બરાબર 2. તો 20 - 2 બરાબર x બાર. તો 18 બરાબર x બાર. ઓકે. હવે આપણે સૂત્ર જાણીએ છીએ. z બરાબર 3m - 2x બાર. એમ કેટલા? x બાર કેટલા? એમ 20 લાવ્યા છીએ, x બાર 18 લાવ્યા છે. 20 તરી થશે 60, 18 દુ 36, બાદ બાકી 24 આપણો જવાબ. લસા શોધવાનો છે. શોધી કાઢીએ. 72 અને 225. 2 વડે 36 દુ 72, 18 દુ 2 નવ્વા, 3 તરી. અહીંયા 3 ચાલશે. 3 સત્તા 21, 3 પંચા 15, 3 એકા 3, 25 તરી 75, 5 5, 5 એકા, પાયો 25, 25 ચોક 100, અને 3 તરી 9, 9 દુ 18, 1800 જવાબ. લસા કેટલો મળ્યો? 1800. 25 ચોક કરી દેવાનું 100 અને વચ્ચે 18. 100 × 18 1800. સિમ્પલ. બીજ વ્યસ્ત તો એ બરાબર સી. એ કેટલો? 6. સી કેટલો? એમ. તો એમ કેટલો મળ્યો? 6. ભાઈ, આનો આલેખ એક્સ અક્ષને 2 બિંદુમાં છેદશે કે 1 બિંદુમાં કે ન છેદે એ જોવાનું છે. શૂન્ય શોધો = 0. હાલો શૂન્ય શોધી નાખીએ. નવની મદદથી 6, 3 તરી 9,
3 ને 3 6, મોટા અને મધ્યમનું નાનાને વિચારીને. તો x બરાબર 3, x બરાબર 3. તો આ જે 21માં જે સમીકરણ આપ્યું એનો આલેખ દોરીએ ને બેટા, તો અહીંયા 1 2 3 આમ ઉપરની તરફ ખુલ્લો આવે અને એક બિંદુમાં છેદે. કયા બિંદુમાં? 3 0 આગળ છેદે. ઓકે, એક બિંદુમાં છેદે. તો ક્યાં જવાબ આવશે એનો? બી. તો 21માંનો જવાબ આવશે બી, એક બિંદુમાં છેદે. ચલો આના ઇક્વલ ટુ 0. 40થી 13 લાવવાના છે. 8 5 40. મોટાને મધ્યમનું નાનાને વિચારીને. તો કેટલા બિંદુમાં છેદશે? 2 બિંદુમાં. સર કેવી રીતે છેદે બતાવો ને જરા. અહીંયા 5 આવેલા હોય ને અહીંયા 8 આવેલા હોય, તો 5 અને 8 ઉપર આ રીતે છેદશે આમ, હે ને? કેટલા બિંદુમાં છેદશે? 2 બિંદુમાં. એટલે આનો જવાબ આવશે એ આવશે ઉપર. ભાઈ આ તો આવડે જ છે આપણને. 1 - cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર. અને આપણું નિત્યસમ નંબર 2 હતું. 1 + tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર. ઓકે.